રાજકોટની જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ લગાવેલા આરોપો અંગે ભાજપે પલટવાર કર્યો છે। ગઈકાલે ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં જાહેર સભા હતી। ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે મનપાની ચૂંટણીમાં ભાજપની હાર થશે। આ સાથે જ આરોપ લગાવ્યો કે રાજકોટમાં આટલી સમસ્યા છે તેમ છતાં ભાજપના નેતાઓને જનતાના પ્રશ્નોની કોઈ જ નથી પડી। આ તરફ ગોપાલ ઇટાલિયાના આરોપ પર ભાજપ ધારાસભ્ય ઉદય કાનગડે પલટવાર કર્યો। ઉદય કાનગડે કટાક્ષ કર્યો કે વરસાદ આવે એટલે પાંખોવાળા જીવડા આવી જાય અને ચૂંટણી આવે એટલે આમ આદમી પાર્ટી આવી જાય। આવા રોડા રૂપાળા રંગીલા રાજકોટ શહેરની અંદર કચરાના ઢગલા, પાણી આવે ને ખાડાવાળા રોડ, એ બધું આપણને કેમ પોહાય છે? પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન હોવા છતાંય કોઈ બોલવા વાળો નેતા કેમ નથી આખા રાજકોટમાં? એ મોટો પ્રશ્ન છે કે ગોપાલભાઈ રાજકોટમાં આવવાના છે તો જૂના જોગીને સક્રિય કર્યા। એટલે મને એને પૂછ્યું ટીવી વાળાએ કે તમે રાજકોટમાં આવવાના છો તો જૂના જોગીને સક્રિય કર્યા, તમારું શું કહેવું છે? મેં કીધું કે સારામાં સારું હાવ મફત અને નવું મળતું હોય જૂનું મોડલ હું કામ લેવું છે? વરસાદ આવે ચોમાસું અને પાંખવાળા મકોડા આવે, પછી વરસાદ વયો જાય એટલે ઉડી જાય। એટલે એવી જ રીતે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં પણ લીધી હતી, પછી ક્યાંય કોઈ વચ્ચે દેખાણા નહીં। પછી ધારાસભા વખતે આવ્યા, એના પછી ક્યારેય કોઈ દિવસ દેખાણા નથી લોકોની વચ્ચે, કોઈ લોકોની સમસ્યા 2-3 મહિનાથી આ હાથમાં મોબાઈલ લઈને બધા ચાલતું હોય, અને એ પણ એને એમની એ સિસ્ટમ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એમની સિસ્ટમ છે। પણ અમે લોકોની વચ્ચે જઈ લોકોના સુખ દુઃખમાં અમે સાથે રહી છીએ। અમારે કોઈ એક દિવસનો ચૂંટણી આવે ને 4 દિવસ દેખાણા ને પછી ગુમ થઈ ગયા એવું નથી। અહીંયા અમારી સમગ્ર ટીમ 24/7 લોકોની વચ્ચે રહી છે, લોકોના કામ કરી છે।